સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમ છેલમ છે, આખી વિધાનસભામાં પગલાં લેવાશે. આખા અત્યારે જે ડીએસપીને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું. કયા પ્રકારના પગલાં લેવાશે, શું માંગ? દારૂના અડા બંધ કરવા જોઈએ. માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ. અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણા નીકળશે બહાર અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય. મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલો કોમેન્ટ આવી છે. કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય? વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય. અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડીઓ ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળા ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ એનાથી એને મળી રહે. એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે. પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા, તો અમારા પરામાં શું કરવાને આ થાય છે. એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ. વાડીની અંદર જે મારામારીની ઘટના બની એની અંદર સમગ્ર ધારીની અંદર એક ઓહપ ઊભો થયો. દરેક સમાજના આગેવાનો, જ્ઞાતિના આગેવાનો, ખેડૂતો, વેપારીઓ ભેગા થઈને આવેદનપત્ર દેવા ગયા. હવે એમાં જોવા જેવી વાત એવી થઈ કે ખેડૂત પર હુમલો થયો અસામાજિક તત્વોએ કર્યો છે તો એના એક્શન લેવાના હોય, એને પાસામાં નાખવાનો હોય, ગુસ્સે ટોક કરવાની હોય. એને બદલે હું સ્પષ્ટ આરોપ કરું છું, મેં હું એને સમર્થન આપું છું. જે આવેદનપત્ર દેવા ગયા એમાં હું હતો, અમારી પાર્ટીના માણસો હતા, મારે કોઈ રાજકીયમાં ગણિત કરવા નથી. પણ સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો અને સત્તાધારી માણસો એ આવેદનપત્ર દેવા જાય, પ્રાંત એનું ફોનમાં માને નહીં, 5 વાર કહેવાથી અને સમજાવવાથી નીચે લેવા આવે. હવે સત્તાધારી પાર્ટીના લોકો વારે જો અન્યાય થતો હોય અને ધારાસભ્યને આવેદનપત્ર દેવા નીકળતું હોય તો સામાન્ય માણસની શું હાલત થાય? તમારાથી નથી થતું? એકવાર અમને મોકો દો. અરે એક ફોનથી તમારી ભલામણથી પ્રાંત અધિકારી હોય, એસપી સાહેબ હોય, એ આની અંદર એક્શન લેવા માટેની વાત કરો. એના બદલે તમે આવેદનપત્ર માટે જો ભલામણ કરવી પડતી તો મને તો મૂંઝાણો એ થાય છે કે સામાન્ય જનતાનું શું થશે? સામાન્ય જનતાને જ્યારે ડાયરેક્ટ કામ પડશે ને એની ભેગું જૂથબળ નહીં હોય તો આ પ્રાંત અધિકારી, આ પોલીસ અધિકારીને જવાબ દેશે કે નહીં? આ એક મોટો સવાલ છે. બાકી કોઈ રાજકીય મારે વાત કરવી નથી. જ્યારે જરૂર પડે ત્યારે હું આવેદનપત્ર ધારાસભ્ય ભેગો દેવા જાય, સંસદ ભેગો દેવા જાય, પણ એ આવેદનપત્ર ન દેવાના હોય, એને ઓર્ડર કરવાના હોય. છતાંય ધારી ગામને જ્યાં જરૂર પડે ત્યારે નિષ્પક્ષ રીતે અમે ભેગા રહેશું, બાહેંધરી આપું છું.